જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે અભિક ઉપર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું। તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તો બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું। એક્ટરો પણ બધા રેડી છે અને પેલી કાલે આપણે જે વિડીયોમાં ભૂલતી હતી ફૂમતાળજીએ લીધી છોકરાઓની જવાબદારી, બોલો હરીફા। તો ખરેખર એમાં સાચું કહીએ તો અમને ખબર નથી કે શૂટિંગ કરતી વખત પાછળ તિરંગો છે, બરાબર। છોકરાને રમેત મોઈકન લગાયો કે કને ભૂલમાં લગાયો એ અમને ખબર નહીં। તો તિરંગો હાલ અમે થી લઈ લીધો છે અને વ્યવસ્થિત જગ્યાએ મેળ દીધો છે। જોઈ લો જગ્યા બતાવી દીધી છે। આ જગ્યા પર તિરંગો હતો, રિયલમાં અમારે કોઈની નજર પડી નથી ટીમ વાળાની, એટલે મોટા મોટી ભૂલ થઈ ગઈ હતી, પણ તિરંગો આપણે લઈ લીધો છે અને સારી જગ્યા પર મૂકી દીધો। તો હવે આપણે વિડીયોના કટ ચાલુ કરી નાખ, ચલો। આવું પેલું કર્યું ખરેખર આ કાકા ભત્રીજામાં બહુ રાખશે। પથરો ઉપડો રહ્યા હતા હરુપાનનો, હરીબાના પપ્પાએ બધી પોલ મારી દીધી, પણ વિડીયો માટે નવું લોકેશન હરીબાના પપ્પા જાણે ચા મેલે ને તાણે પેલા ભોબચીના ટોકો પાડે છે, એટલે હું તમે એના જોડે કામ કરાવો, અમારે આ કામ કરવું નહીં। લોકેશન જોરદાર કર્યું છે સ્પેશિયલ વિડીયો માટે, અને બધી રીતે મજા આવે એવું લોકેશન હરીભાઈ બનાવ્યું છે। આપણે બેઠક કરી છે તો થઈ જાય છે, આ જગ્યા આરતી કરવાની છે, બધી માટી અમને હેચા કરશે એટલે હરખું થઈ જાય, મસ્ત લોકેશન થઈ જાય અને બહુ મજા આવશે એમ કે। તો આપણે કોમેડીની શરૂઆત કરી દઈએ। આજે અભાતું લુગડા લાયા પેલા સેટિંગ કરી દઈએ આપણે। હવે ઘર નક્કી કરીએ કયું ઘર લેવું। કરેક્શનનું ઘર તો લાકડા પડ્યા છે, આપણે પેલા કન લઈએ પેલું આ હોય મજા આવશે, નજીક નજીક હશે તો કટ આવશે। ના ના અમારું ઘર પેલું જ જો યાર, છેલ્લે બધાને બેહારવાના એટલે આ બેઠક વાળું નહીં થાય। ના ના ચોકન કો આ આકડાસ પડે યાર, આ બાજુ ઓય અંકડાસ પડશે। હા ઈરી ચાલ વાળું કોને કાકા છે પારે કેમ ચાલે? આ બધા એક્સ્ટ્રા કટ વાળાનો લ્યો, બાકી અમારું ના રાખતા। તું લીએ બાપા તું ના હોય તો આવા રોજ પૈસા લાવવાનું બંધ કર, તું મહિને પગાર લાવવાનું ચાલુ કર, તો પૈસા ભેગા થાય ને તો ખર્ચ બરોબર બકા વાળું ભેગી રકમ લાય, સમજો બરોબર બકા વાળું જ રાખો। વાઘુજી ઘર મહેમાનનો જે આપણે કટ ગોઠવ્યો છે ને એ મહેમાન ચાલે લેવા પડે ખબર છે? બહુ ટાઈમ પહેલા આભો આવડો હોય ને એનો ઓળખતા એ ટાઈમે આવેલા હોય। ખરેખર તમે તો ઘણા વર્ષે લમણો કર્યો, હવે છોકરો તમારો આભો આવડો તો તને આવ્યો બાપાને જેમ લઈને આવ્યા લગભગ આપડે 10 થી 11 વર્ષ પછી આવતા લ્યો। પેલા કે એ તો માર જેવો કેમ તો 15 વર્ષ લેવું તો જેમ કહો તો પેલા 5 વર્ષે તમે નતો જોશો જોખણું હતું એવો કોક પ્રસંગમાં આવેલા હોય। હા તો શું 15 બાબરીમાં આવેલા બળુબા બાબરી કો તો ચાલો અમે 15 વર્ષ પછી આયા હોય જોને ફૂમતા આપડા ગામમાં ઈ રીતનું 15 વર્ષ પછી આ એટલે જોખણું કહો તો બાબરીનો અરે બા તમારા કટ મારો વાપર તો લેવો, તમને હજી ચડતા લેવા ચીય અભાને જે વાત થતી હોય ને કમણી ચોથી કરે છે, અમાર છોકરા રખડી પૈસે ના મારડી જતી કમી લાવે એટલે તમે કટ વિચાર્યો પડે, આપણે સપના કટવાનો મારવાનો ને એટલે જલુબા કેવો ખબર અભાનો આખો પીછો કરતો કટ। હરીબા તમે જતા રહો, હરીબા તમે વાપરીને જતા રહ્યો તો ચાલશે, તો બીજા જોડે તમારે કટ નાખતે ફાવે। હા ગમે તે જોડે આટલા બધા પૈસા એટલે મારે રોજના 2,000 કમાય છે, 1500-2000 નો ધંધો તારો ધંધો કરાના બહાને ક્યાં પણ આપડે જાણવું પડશે। મેં કહું ઘર તોડવાની વાત કરતા હતા, થોડી વાત હેડ જ પછી આવજે। હરીબાની એપ્રિલમાં જતા થોડા કાકા જાઉં હું ઓય એટલે એવી રીતે આવો તમે સમ હું થયું વાત એ જ નહીં ઉઠાય એટલે આભા તો રોજના 1,000-1500 રૂપિયા કમાય છે, પણ તું ધંધો શું કરી એ મને કેમ નહીં કહેતો? મને એક વાર ધંધો તું કે તો મને આમ થોડું આત્માને શાંતિ થાય કે મારો દીકરો કમાય છે। ધંધો તો તું બહાર કઈ પાડતો નહીં, રોજ 1,000-1500 રૂપિયા હાલીને જતો રહે, એટલે હરીબાને થોડું લાગે એમ કે રોજના 1,000-1500 કમાય 1500-2000 દીધું અભિક પૈસા નાખી લ્યો આ કાલની કમાણી ઉતાળ બોલ્યો સ્ટાર્ટ લ્યો કાકા કાલની કમાણી
હરીભાઈ તો દોડતા જઈને અભિકને ઘરે એ ઓમ રે નામ લેવું પડે. મારે જાણવું જ પડશે. અબ્બા જોડે જાણવું પડશે. મમ્મી નામ લે. એટલે ભૂપતજી કે હરીભાઈ ચમ દોડો છો? પેલા તો પેલી બધી બે માણસો બતાવીએ, એક બે ચમ પટીઓ મારો હરીભાઈ. પછી કહું હરીભાઈ આટલે જાઓ, મારે જાણવું જ પડશે. મારે જવું અબ્બા જોડે. ધંધો તો જાણવો જ પડશે. તું રોજના 2,000 રૂપિયા કમાઈ તો અમારે તો પડતી ના દાડા આવી જાય. તારા તો કરોડપતિના લિસ્ટમાં આવી જાય છે. અરે બા આટલે બોલજો પેલા. હા કરજો તમે તાર. સ્ટાર્ટ સ્ટાર્ટ. અબા ભલે તું તારા બાને નાખ. પેલા હેડ તો જજે મને હેડ પેલી બાજુ. પછી પટ્ટી મારી જેટલો ઉભો રહે. સ્ટાર્ટ. આહા અબા ભલે તું તારા બાને નાખ્યા તો કે તું પૈસા ચોથી કમાઈને લાવી છી, પણ આ હરી છે. હરી તો જોડ્યા વગર નહીં રહેવાનો કે તું લે આટલા પૈસા કમાઈને ચોથી લાવી છી. બસ હવે એટલે રે હું દોડતા હોય થી લેવું. આલા એક આદાન લ્યો. એટલે લેવા છે એટલે અરે કહેવાય ના એટલે વળતા પછી બીજું વખત એનો કટ નાખો હોય ને તો નાખતે ફાવે. બરાબર. રેડી ઉભો એક કામ કર અંદરથી જ બહાર આવી જા. ડાયરેક્ટ હું ચાલુ કરું ને એટલેથી મોસો નહીં કરું. હરીભાઈ અલા ચમ દોડો છો? ઉપર ખાલી દોડતો છે. બે સવાલ કરે ને મેરે કઈ દેખાય છે. પહેલું શું કરી દે? પેલો જતો રહે લે. ના હવે બોલ્યો રિયલમાં. હું વર્તે આવું છું વાંચો. વાંચો વાંચો. હા સુબા દોડી વર્તા આવું છું વાંચો. સ્ટાર્ટ. વર્તે આવું છું વાંચો. પછી બોલો 2 મિનિટ એક બીજો પછી. સારું લાગે. આઈન કહું. દોડીને પાસે આવીને કહું. સ્ટાર્ટ. આઈન કહું. ખેંચ કરવું સાત તો વિડીયો વહેલો વિડીયો ચાલુ કર્યો એટલે મજા આવે. ખૂંખારજી તૈયાર થઈ ગયા. ખૂંખારજી હું ફરી જાય હતો ના નહીં કહેવાનું. કશું જણાવવાનું નહીં. અરે ભાઈ મને ખાલી એ બધું કરોડપતિ થઈ જવા છે પછી વાત નહીં સોની રાખું પછી કહી દઉં. ઓર તો રાખવી પડે કે? હવે હરીભા તમારે મારી કશું વાર નહીં રાખવી. હું જે ધંધો કરું છું ને એ ધંધો હારો જ કરું છું. બાને કોઈની કુટુંબના નહીં બોલવું. ગોમ પેટે ભત્રીજો નહીં મારો. છોકરા માટે થઈ ઓર તો રાખવી પડે કે? હવે હરીભા તમારે મારી કશું વાર રાખવાની જરૂર નહીં. મસ્ત કટા લ્યો. જોરદાર કટા લ્યો. બરાબર. તો ભાનો કટ આપણો વખાણ પૂરો થયો. ભાનો કટ ઘડીક લઈને નાખી. હા મને ઝઘડો છે. ધોકો લઈને કાંઈ ગા આવતા નહીં. કટ નાખવા પડે. પૈસે નહીં. હવે ખેગાજી તમારો ને ભજીનો પેલા ભજીનો કટાલો. ખેગાજી મને લાગે તમને ઝઘડો થઈ ગયેલો ને હજી દોડતા જાય કહેવા રહ્યા નહીં. જો ચીડે ધોકા લઈને ધોકા કાઢી. લઈ લેજો એટલે હરીભાઈ ધોકા લઈને હેડ એટલે હરીભાઈ હોમાં શું થયું હરીભાઈ? હરીભાઈ તમારા હરી વાત કરો. માથે નહીં પડવું. ઉભે ઉભે પૂછતી.
ભાઈ આટલા રાખતો થાય જાણે ભલું એક્ટિંગ કેમ થાય તા ખરેખર જતો રહ્યો દસમા હાથમાંથી જતો રહ્યો એ કોણ હતું અલા ચિયો હતો હરીભાઈ હું કરી કેજો ખાલી એટલે પણ શું છે તમારે તૈયાર વાગી જ જવું પડશે અરે કે હરીક પડી તો કે નબળી નથી કહેવા ના પાડતો હતો એ હરીજી ગોમને સંભળાવી બાકી બાકી જોણતા જોવે બધું બધી ખબર હોય બાપને ખબર ના હોય બધી ખબર જ હોય પણ એના બહાર એવી વાતો કરતા હોય એટલે કોઈ ધોણા નાખી બાકી છોકરો બાપને તો વાત કરે જ એવું હોય પાછું ચોકટ કમ્પ્લીટ બે ભાગમાં નહીં આવતા પેલા વાઘુજી શું કહેતા ખબર છે એ તિજોરીનું જે ખોનું છે ને આખું ભરાઈ ગયું છે એટલે હજી બીજા બે ત્રણ ખોને ભરવાની વાત કરતા હતા બાપ બેટો શું કહેતો બાપ બેટો હજી બે ત્રણ ખોનો ભરવાની વાત કરતા હતા સ્ટાર્ટ અજીક બે ત્રણ ખોનો ભરવાની વાત કરતા હતા બાપ બેટો અજીક બે ત્રણ ખોનો ભરવાની વાત કરતા હતા એમ ઓવે ભૂપતજી ઓવે ચાર દિનો કા प्यार और बड़ी लंबी जुदाई लंबी जुदाई બલ્લો હા બાસ્કુજી એટલે તને કેટલા દાડાથી કીધું છે છોકરા નોકરી લઈ જા પણ કેમ મગજમાં નહીં લેતો એટલે મારે જ હવે નોકરી નહીં કરવી કેમ વળી હું છું નોકરીમાં મેં વિચાર બદલી નાખ્યો છે ખેતી નહીં કરવી યાર કે તમે એમ કહો કે ખેતી નહીં કરવી તો કરવું હું કહું માલિક Business કરવો એમ ખુદ માલિક ના બને કેમ ખુદ માલિક એટલે મારે બિઝનેસ કરવો મોટો આમ બધા કારીગરો મારા એ કામ કરતા હોય બધા હા લે તા એ બલ્લો હા બાસ્કુજી એટલે તને કેટલા દાડાથી કીધું છે કે છોકરા નોકરી લઈ જા કેમ મગજમાં નહીં લેતો કમ્પ્લીટ લે રિઝલ્ટ બગડતું હતું એટલે હું વચ્ચેથી નીકળે એવું હતું એવું કેમ આમ થયું? લાવજો હાલો 2 મિનિટ કર દઉં કમ્પ્લીટ આવ્યો કટ આવી ગયો છે અસલ કટ આવ્યો છે અને હવે કટ આપણે પાડીએ વાઘુજીનો અભો શું ધંધો કરે છે જોડવાનું છે ખાસ પેલા હું જાઉં જો મને નાખી તો પછી તમે જો બરાબર છે જો તમે હેઠ તમે આવો એમ ત્રણે ભેગું તો થવાનું જ છે હા ભેગું તો થવાનું છે પણ બોલા ગાડી ગાડી ના બન્યું અલગ અલગ બોને બને બને ના આવો સમજે ભેગું તો ત્રણે નીકળ થવાનું સ્ટાર્ટ ભૂપતજી હા હું શું કહું છું કે આપણે ત્રણે નેકે હંગાત જવું નહીં નક્કી એ શક પડશે કે અરે વાત જોડવા માટે વૈકણ આયા છે ત્રણે ત્રણ હંપે મળીને એ વાતે સાચી છે આપણે એક એક કરીને જાઓ બાપુજી કોમ આવ્યું છે રાખવું હોય તો લાયરા તો પૂછી જ પડતી એ બધા કોમ બમ છોડી મેલે એટલે કૂવો ગાળવાનો છે કૂવો ગાળકી કૂવો ગાળી તું પડકી મોય ના, મને કૂવો નહીં. એમ છૂટક મજૂરી કોમનું તો મજૂરનું ગમે તે કહેવાય કોમનું તો પેલા કુવા કુંડીના ગણે જાય હું કહેયો કે બાબુજી નવરા હોય ને તો કોમ છે તમારા માટે 4 વીઘાના ખેતરમાં રોપ છોડવાનો છે ના 4 વીઘાના ક્ષેત્રમાં નહીં બાપુજી નરવાઓ તો તમાકુ સોપાવા આવો છો એમ કહેવાય હા એ હેલો બોલો પૈસા માંગતો પણ લેવા હું તો હું ચલાવું વિચાર્યું ખબર હે હું અભાનો નોકરી લઈ જવા માટે જ આવો અમારે નોકરીની વાત છે એટલે એ વાત ઘટાડવા માટે વાઘુજીને જોડે આવું કે લ્યા મારા અભાનું કોમ હતું અભો ચો જો હશે એટલે વાઘુ બરક મારી વાત તો આપડી જવા દે પછી વાઘો કે અભો તો નહીં પણ શું કોમ હતું તમારે ચમ વળી અભાન ગોતો છો વાઘાને જોડે પેલો શક કે આ નોકરી માટે એટલે હું કહું કે લે ભાઈ મારો છોકરો જાય ને એ એક જણાની નોકરીની જગ્યા છે એટલે તમારા અભો નરવો રખડા છે હું કહું લાય અને મેળ્યું એટલે પેલી વાત ઘટાડવા માટે કે મારો અભો ચોક નોકરી કરે એવું ઘટાડવા માટે મહિને 4000 હા મહિના વાગુજી 4000 પગાર છે ને બેહી જ રહેવાનું છે આખો દાડો એટલે ના હોત તમારા ભાને એ મેળ બીજાને આપણે નહીં મેળવો એટલે વાઘુજી કે ભૂપતજી એક કામ કરો ગામમાં બીજા ઘણા છોકરા છે તમે તાર ગમે તેને લઈ જજો મારો અભો નરવો નહીં મારો અભો એક જગ્યાએ નોકરી છે એટલે પછી અમે નરવો નહીં જ કે એટલે હા નરવો નહીં પછી વાઘાના ખેગાજી આવે ને શક પડે ખેગાજી કોઈ બોનું કહે તો ખેગા વાઘો તું આવે ને એટલે થોડો શક પડે ખેગાજી આવે એટલે વાઘો ઇમ્પ્રેશન આવે ત્રણ જ ભેગા કરી પૂછે હવે બધી તમે સાઈડમાં વાત મેલો મુદ્દાની વાત કરો તમે 3 જણા ઉપરે ચમ આવ્યા છો એ કોમન પછી તમારે ત્યાંથી અમે હાથ કહેવા આવ્યા છો તમારો ઉભો નોકરી હમો કરે છે કોમન જણાવો પછી હાથે તમારે 3 ભેગું થઈને કરવાનું ઇમ્પ્રેશન આજે એક એક આવશે શક તો પડે કે ને તમે 3 જણા એકી ફેરા અંગત આવ્યા છો તમે
મને વાત જણાવો, તમારે શું છે વાત? મુદ્દાની વાત કરો, આ બધી વાતો પડતી નાખો, કોમની હા. નભાન નોકરીની ને બધી વાત નાખો. તમારી બધી વાતો પડતી નાખો, પણ શા કોમે તમે વૈકણ આયે મને કહો. પછી વાત કરજો, મારા હંગાત વાત કરો ને. કેટલો ભાવ કીધો તમે હોનાનો કહેજો? હા 78,000 એમ? મારી વાત સાંભળો. પછી ક્યાં પેલા ક્યાં ક્યાં ગયા? અજયના રીતે જો જાણે ઉભજીને અમે હો ભેગા થયા હોય. આમાં કોમે જો હશે. અભાન તો હવે ચો ઘેર. ના એ ના કહેવાય, બધું નહીં કહેવાનું. એક દાડો જો ઘેર હોય છે એમ. એ નહીં કહેવાનું, ખાલી એટલું જ કે અભો ઘેર નહીં, તમારા શું કોમ છે? હા, શું કામ હતું? આપો ક્યાં નહીં સ્ટાર્ટ. તો જો અભો તાણે. અભો ઘેર નહીં, કોમ શું હતું તમારે કોહડો? અરે વાઘુજી, મારો છોકરો નોકરી જાય છે ને, ઈકન એક મોણાની જગ્યા છે નોકરી માટે, એટલે મેં કીધું વાઘુજીનો અભો ઘેર નરવો રખડા છે, એને મેં ઈકન કોમે. ચોરી થઈ જતી. થાય તો રોમ જાણો પછી ખબર નહીં. 16 મિનિટનું થયેલું હોય. થઈ લે તો થઈ જાય લે. ના સીધી હાથનો 024 થઈ. તમારા ના છે લે હતા. તો મારો નભાનો કટ આવે છે ફેરથી, એટલે બે જણાનો કટ લઈએ. થોડો કટ છેટો છે એટલે ગાડી લઈને જઈએ. અને ખાસ વાત કે અભો ધંધો શું કરે છે ને એ જાણવાનું છે. એટલે અભાનો ધંધો જોઈ અને હું એ કોઈ બિઝનેસ કરું કે રૂપિયા કમાવા પડશે કે બે જણા કટ લેવા આવ્યા છે. હરીબા આગળ છે, 3 જણા જઈને કટ લઈ આવે. તો હરી 2 ભાગની છે, 2 ભાગમાં પૂરું કરવાનું વિડીયો એટલે કે લોબુ થાય એવું નથી. ધંધો તમે કહેતા નહીં યાર. ધંધો ના કહેવાય ધંધાની નબળી દશા લઈએ ને તો આપણને નુકસાન આવી જાય. હા, વાત સાચી છે. ધંધો આપણે ગમે તે કરતા હોય, પણ ધંધાની નબળીનેસ ખરેખર કોઈને ના હલાય. ને જો આપણે આપણા ધંધાની નબળીનેસ કોઈને વતાવી દઈએ તો આપણો ધંધો ગમે ત્યારે વિખરાઈ જાય, તાજો હેડે નહીં. ગરીબન લેવા નહીં. એ ધંધાનો નિયમ જ છે. ઓકે.